રાજ્યભરમાં હનુમાન જયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। સાળંગપુર, અમદાવાદ, રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના શહેરોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી રહ્યા છે। સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં ભવ્ય જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો। 250 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમ્યા હતા। અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખાતે ભક્તોની પણ ભારે ભીડ જોવા મળી। સમગ્ર મંદિર પરિસરને ફૂલોનો શણગાર કરાયો। 551 કિલોનો મહાપ્રસાદ અર્પણ કરાયો। તો આ તરફ રાજકોટ શહેરમાં પણ એજી ચોક વિસ્તારમાં ચમત્કારિક હનુમાન મંદિર આવેલું છે। આ મંદિરમાં આજે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શને પહોંચ્યા। રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ હનુમાન દાદાના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી। તો સુરતમાં આવેલા પાલ વિસ્તારમાં અટલ આશ્રમમાં 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરાયો। હનુમાનજીને 6000 કિલો બુંદીનો એક લાડુ ભોગ ધરાવવામાં આવ્યો અને હવે તેને દિવસભર ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરાશે। પોરબંદરમાં પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી। બાલા હનુમાનજી મંદિરમાં અર્જુન મોઢવાડિયા અને બાબુ બોખરિયાએ દર્શન કર્યા। આ સાથે જ મંદિરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। જૂનાગઢમાં હનુમાન જયંતીની ઉજવણી। ઉપલા દાતારમાં ભાવિકો માટે વિશેષ મહાપ્રસાદનું આયોજન કરાયું છે। આ સાથે જ લંબે હનુમાન મંદિરમાં પણ ઉજવણી કરાઈ। અહીં 21,000 લાડુનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે। બાલા હનુમાન, લંબે હનુમાન, ઉપલા હનુમાન સહિત અલગ અલગ જે શહેરોમાં મંદિરો છે હનુમાનજીના, તે જગ્યા પર સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને અલગ અલગ જે પ્રસાદ છે તે ભગવાનને અર્પણ કરવામાં આવી રહ્યો છે। ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। આ અલગ અલગ દ્રશ્યો ઉપલા દાતાર, વિરવાડી હનુમાન મંદિરના અલગ અલગ દ્રશ્યો સવારથી જ ભક્તોનું કુડાપુર જોવા મળ્યું। તો ચમત્કારિક હનુમાનજી મંદિર ખાતે સાંસદ પરસોત્તમ રૂપાલાએ દર્શન કર્યા હતા। અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતે સવારથી જ ભક્તોનું કુડાપુર ઉમટી રહ્યું છે। સાળંગપુર મંદિરમાં ભક્તોના સોનાવેશ દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે અને સુરતના પાલમાં પણ બુંદીનો જે લાડુ હતો તે તૈયાર કરવામાં આવ્યો અને જે દિવસભર હવે પ્રસાદ રૂપે ભક્તોને અપાશે। જય શ્રી રામ, હું માર્ગી પટેલ અહીંયા પારદેશ્વર મંદિરમાં હનુમાનજીના દર્શન કરવા આવી રહી છું અને આજે 6000 કિલોનો જે લાડુ બની ગયો છે અને જેના દર્શન અમને કરવા મળ્યા છે। હું બહુ ભાગ્યશાળી છું કે મને આ દર્શન કરવા મળ્યા છે અને હનુમાનજીનો ઉપકાર છે મારી પર અને આ હું પ્રસાદી બી લાવી છું। તો જય શ્રી રામ, થેન્ક યુ।